આજ તો ભાઈ ફરતા હતા થાઈલેન્ડ તો સવારના વાગી ગયા હતા 7:30 ને આપણે થઈ ગયા હતા નાઈ ધોઈને તૈયાર. તો જય માતાજી ને જય દ્વારકાધીશ મિત્રો. ભાઈ પાસે આવી ગયા હતા, ભાઈ જાગી ગયા હતા. મેં કીધું ઓકે કરો હાલો. તો આવી ગયા હીરામણ કરવા, બિસ્કિટ રોટલી ગાંઠિયા ને દૂધ. બહાર નીકળીને જોયું તો આ ભાઈ ને ક્યાંક જોયું એવું લાગે. પછી ગાડીને ભરાઈ ચાવીને મારી કી ભેગો મમ્મીએ ઠેલો આપી દીધો. મને કહ્યું ઘરે ના આવતો ગિરનારમાં હોઈ જાય. પછી તો એક બમ્પ, બીજો બમ્પ, એવા 3-4 બમ્પ ટપાડીને મેં કીધું માન બમ્પ ગઢમાંથી ગાડી કાઢી ગઈ હોટલે. પછી પાર્સલ નું બધું કામ પતાવીને આપણે ભેગા તો હાલીને આપણી હોટલે દુકાનમાં આવીને દીવાબત્તી નું બધું કમ્પ્લીટ કરી લીધું ને એટલામાં કસ્ટમર આવવાના ચાલુ થઈ ગયા હતા. મેં કીધું હવે ઘડીક મૂકો મોબાઈલ. 3 વાગી ગયા હતા એટલે આ ભાઈ કે મારો વિડીયો નો ઉતારતો ને ધીમે ધીમે કસ્ટમર ઓછા થતા હતા ને મારે સોડા આવી ગઈ. હું માઇક આંગલો આપણે નો ફાવે, આપણે મગાવ્યો સ્ટિંગ ને સ્ટિંગ પીધી એકચ્યુઅલીમાં. પછી સાલે કામ પતાવી લીધું તો આપડા હીરો માંથી 0 જેવા થઈ ગયા હતા. મેં કીધું કરી ને જાત તો તાજમહેલ નો કોન્ટ્રાક્ટ મેં લીધો હતો ને બાપા કુતુબ મિનાર બનાવતા હતા. પછી હોટલ અકેલીને ખંભે નાખ્યું બકાલાનું જબલું ને નાખ્યું એને ગાડીમાં ને પછી ઉપાડી ગાડીને કપાવી ઘર બાજુ. પછી તો આખા રસ્તે બધા જોતા હતા. છાપામાં આવી ગયેલા કે ભાઈ વ્લોગ બનાવે. પછી તો આવી ગયા ઘરે. પછી જમવાનું બાકી હતું એટલે જમવા બેસી ગયા. શાક રોટલી કઢી જમીને પથ્થુ પાસે આવ્યો તો પથ્થુ તો જાગતો હતો. મેં કીધું વાહ. તો આજનો વિડીયો કરીએ અહીંયા પૂરો. તમે વિડીયોને લાઈક, શેર ને કમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં મિત્રો. મળીએ નવા વિડીયોમાં.